તો સરકારના હિતલક્ષી નિર્ણયથી કર્મચારીઓમાં આનંદો છે। કર્મચારીઓ માટે લીધેલા નિર્ણયથી ખુશીનું મોજું ફરી વળ્યું। ઓપીએસનો લાભ આપવાની જાહેરાતથી સરકારી કર્મચારીઓ ખુશખુશાલ છે। સરકારી કર્મચારીઓએ ગરબા રમી સરકારના નિર્ણયને વધાવ્યો। પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખે નિવેદન આપ્યું। 60,000 કર્મચારીઓના લાભ માટે સરકારે નિર્ણય લીધો છે તેવું દિગ્વિજયસિંહે જણાવ્યું। રાષ્ટ્રીય શૈક્ષિક સંઘના મહામંત્રીએ સરકારના નિર્ણયની પ્રશંસા કરી। સરકારે અમારી વર્ષો જૂની માંગણીનો સ્વીકાર કર્યો છે તેવું પરેશ પટેલે જણાવ્યું। સરકાર તરફથી જલ્દી ઠરાવ થઈ જશે તેવી અમને આશા છે તેમ પણ જણાવ્યું। 2005 પહેલાના કર્મચારીઓને જ્યારે આપવા માટેનો નિર્ણય જાહેર કર્યો છે અને એમને ટૂંક સમયમાં ગયા ફેરે પણ ખૂબ જાહેરાત કર્યા પછી એને જે વહીવટી પ્રક્રિયાની પણ અમે ચર્ચાઓ કરી હતી કે નાણાં વિભાગમાં પછી આનો વિલંબ ના થાય અને ઝડપથી આ થાય, ત્યારે એને કીધું ટૂંક સમયમાં આ પત્ર માન્ય મંત્રીશ્રીની સૂચના છે અને ઝડપથી કરી દેવામાં આવશે। એટલે રાજ્યના 2,254,000 ને આનો લાભ મળવાનો છે। 60,254 કર્મચારીઓને અમારી ઈચ્છા છે કે રાજ્યના સમગ્ર કર્મચારીને, દેશના સમગ્ર કર્મચારીઓને પણ જૂની પેન્શન મળે। આ અમારી અગાઉના સમાધાનની જે બાબત હતી ને પેન્ડિંગ હતી, એને જ્યારે સરકારે નિર્ણય કર્યો છે ત્યારે રાજ્યના લાખો શિક્ષકો અને લાખો કર્મચારી વતી અમે એને આવકારી છે। માનનીય મુખ્યમંત્રીશ્રીએ ખાતરી આપેલી છે કે આ ટૂંક સમયમાં આ પરિપત્ર કરી દેવામાં આવશે અને જેની કોર્ટ મેટર હોય, જેની નિમણૂક થઈ ગઈ, જાહેરાત આવી હોય, ભરતીની પ્રક્રિયા 2001-4-2005 પછી થઈ, છતાં એ પણ લોકોને આની અંદર સમાવી લેવામાં આવશે। ઐતિહાસિક નિર્ણય જે કહેવાય કે 1-4-2005 પહેલાને આજે ઓપીએસમાં 60,000 મારા કર્મચારીઓને સમાવવાનો નિર્ણય કર્યો છે, આવકારદાયક છે। એ બદલ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ એમને આવકારે છે। જ્યારે 2019થી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ જ્યારે ઓપીએસ માટે તમામ મારા કર્મચારી 2005 પહેલાના હોય કે 2005 પછીના તમામ માટે જ્યારે લડત આપી રહ્યું હોય અને આજે 2005 પહેલાના જે ઠરાવ બાબતની જ્યારે વાત હોય ત્યારે અવારનવાર જે સત્યાગ્રહ સાવની મુકામે કે નાના મોટા આંદોલનો જે કર્યા હોય એ આંદોલનના ફળ સ્વરૂપે આજે સફળતાના સ્વરૂપે અમે આગળ વધી રહ્યા છીએ।